गुड आफ्टरनून। आज આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 12 ઘાત અને ઘાતાંક ગયા પીરિયડની અંદર મિત્રો આપણે ઘાત અને ઘાતાંકના જે નિયમો સમજ્યા। અહીં આપણે ઘાત અને ઘાતાંકના જે નિયમો છે એ 11.1 ની અંદર આપણે જોઈ કે આધાર સરખા હોય અને ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો થાય અને આધાર સરખા હોય અને ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી થાય। આ નિયમ યાદ રાખવાનો બાળકો તમારે। અહીં આપણે દાખલા નંબર 3 સુધી જોયેલા 8.1 ની અંદર ભાગ 1 માં આપણે 1 થી દાખલા નંબર 3 સુધી જોયેલા। હવે આપણે અહીં ભાગ 2 માં 12.1 જે છે એની અંદર આપણે દાખલા નંબર 4 થી શરૂઆત કરીશું। કિંમત શોધો। કિંમત શોધો ત્યારે હંમેશાની કિંમત દર્શાવવી પડે। અહીં પહેલો દાખલો છે કે 8 ની -1 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ભાગ્યા 2 ની -4 ઘાત। હવે અહીં ધ્યાન દેવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર અહીં આ 8 ની -1 ઘાત છે તો તરત તમે 1/8 કરી દો ગુણ્યા, હવે આ 5 ની 3 ઘાત તો છે જ, હવે એની છેદમાં 1 હવે આ ગુણ છે એટલે આ અંશ છેદમાં જશે, પરંતુ તમારે આને 2 ની 4 ઘાત કરી દેવાનો અને 1 મૂકી દેવાનું એટલે આ અંશ છેદ અંશ જે નિયમ આ 2 ની ઋણ 4 ઘાત હોય એટલે બરાબર 1 કરી અને આ જે છે 1 2 ની 4 ઘાત અંશ છેદ અંશ એટલે આ અંશમાં આવી ગયા। આ ખાસ ધ્યાનમાં લઈએ બાળકો, તમે જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ ન હોય એ ખાસ ધ્યાનમાં લેશે। અહીં 8 છે એ 2 ની 4 ઘાત છે વિદ્યાર્થી મિત્રો 1 અને અહીં 8 છે, આ આધાર 2 છે, આધાર 2 લાવવા માટે 2 ચોગા 2 4 2 1 એટલે 2 ની 3 ઘાત એટલે 8 બરાબર 2 ની 3 ઘાત 5 ની 3 ઘાત અને 2 ની 4। હવે વિદ્યાર્થી મિત્રો જો 5 25 125 અને અહીં આપણે જે આ 2 ની 4 ઘાત છે અને આ છેદમાં એટલે -3 બરાબર 125 ગુણ્યા 2 ની 4 માંથી 3 ગયા એટલે 1 ઘાત બરાબર 125 ગુણ્યા 2 બરાબર 250। તો આપણો જવાબ કેટલો આવ્યો બાળકો? 250। આવા જ્યારે દાખલો હોય ત્યારે ખાસ ધ્યાનમાં તમારે શું લેવાનું છે? અહીં રૂલ છે, આપણે અગાઉ નિયમ સમજાવેલો છે કે કોઈ પણ ઘાત હોય અને પર 0 હોય ત્યારે જવાબ 1 આવે છે, પરંતુ અહીં જ્યારે એની 1 ઘાત હોય તો 1 પણ એની 2 ઘાત હોય તો એનો વર્ગ એવી રીતે એટલે આપણે 10નું ઉદાહરણ આપ્યું એટલે એની -1 ઘાત તો 1 upon એની 1 ઘાત આવી રીતે દાખલો થાય છે બરાબર 1 છે એ આવે તો 1/a આવી રીતે નિયમો આપણે શીખી ગયા છીએ। એટલે દરેક બાળકે નિયમો યાદ રાખવાના છે અને નિયમો જેટલા તમે યાદ રાખશો એટલો વધારે ફાયદો થશે બાળકો। આપણા મગજની અંદર નિયમ ઉપર આધારિત ચાલવાનું છે। અહીં જુઓ 5 ની -1 ઘાત બરાબર 1/5 અને 1/2 ગુણ્યા 1/6 અહીં પાછું 10 1 છે એ 60 અંશ કેટલો આવ્યો જવાબ? 60 અંશ। હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ લો બાળકો કે ઋણ છે 1/5 1/5 5 × 10 1 દશક -1 ઘાત 1/60 10 અંશ। હવે આને ફોર્મમાં આ રીતે પણ કરી શકાય કે 5 ની -1 ઘાત 2 ની -1 ઘાત 60। હવે તમારે શું કરવાનું? આખો કૌંસ કરી 5 × 2 ×
घात सरखी थी 5 × 10 10 × 60 की माइनस 1 घात आई बराबर 1/60 आ रीते जवाब आएगा। तो आ रीते पर करी शकाय छे और के अथवा के कहेवाय के तो आ दाखलाने आटलो गण्या पछी आ रीते पण फॉर्मમાં લઈ શકાય બધી ઘાત સરખી હોવાના કારણે હવે આપણે આ દાખલો સમજવાનો છે। जो 5 ની m ઘાત માટે 5 ની m ઘાત 5 ની માઈનસ 3 ઘાત 5 ની 5 ઘાત હોય તો m શોધવાનું છે। શું શોધવાનું છે? આ આપણો દાખલો છે કે 5 ની m ઘાત ભાગ્યા 5 ની માઈનસ 3 ઘાત બરાબર 5 ની 5। હવે તમે શું જોશો? સૌપ્રથમ આ બંને આધાર સરખા આપણા આધાર સરખો છે પરંતુ આ બરાબર પછી પેલી બાજુ છે એટલે ડાબીથી જમણી તરફ છે। સૌપ્રથમ તમે આનું સાદું આપો એટલે કે બરાબર 5 ની આ ભાગાકાર અને માઈનસ અને આ માઈનસ 3 બરાબર 5 ની 5 ઘાત કારણ કે આ ઋણ 3 છે એટલે ઋણ 3 તો રહેવાનું માટે 5 ની m આ માઈનસ પ્લસ 3 અને આ 5 ની 5 ઘાત। હવે આ બંને આધાર સરખા થઈ ગયા એટલે બંને આધાર સરખા હોય ડાબી અને જમણી બાજુ છેદ ઉડી જાય એટલે આપણી પાસે m+3 અને આની ઘાત આની જે ઘાત છે આ 5 ની 5 ઘાત એ 5 ઘાત અહીં રહી। હવે આપણે m ને સૂત્રનો કરતા બનાવીએ બરાબર કરી આ 5 અને જે આ 3 પ્લસ છે તે 3 ડાબી બાજુથી જમણી બાજુના એટલે શું આવે બાદબાકી પ્લસ માઈનસ 3 અહીંયા 5 માંથી 3 ગયા એટલે 2 એટલે m બરાબર શું આવ્યો 2 તો m ની કિંમત કેટલી આવી બાળકો 2 m ની કિંમત કેટલી આવી છે 2। આ રીતે દાખલા નંબર 5 એ અહીં પૂર્ણ થાય છે। હવે આપણે દાખલા નંબર 6 જોઈએ। કિંમત શોધો એનો પહેલો દાખલો છે અને બીજો દાખલો છે। પહેલો દાખલો અને બીજો દાખલો। હવે તમે શું કરશો કે આ જે દાખલો છે બરાબર એનો આખો મોટો કૌંસ આ રીતે હવે આ 1 ટકે આવશે હવે આ માઈનસ છે શું છે માઈનસ એટલે તમને આ રીતે મૂકી અને 1/3 કરી દો બરાબર માઈનસ 1/4 આ બંને કમ્પ્લીટ થઈ ગયો। ત્યારબાદ અહીં માઈનસ 1 અંશછેદ અંશ બરાબર આ 3 -4 -1 ઘાત છેદમાં 1 માંથી કોઈ કેટલી છે ને 4 માંથી 3 ગયા એટલે -1 ઘાત આ માઈનસ છે એટલે 1/-1 ઘાત। હવે આ જે -1 છે તે તમે કૌંસ ન કરો અને આ પદને બરાબર ઉપર મૂકી દો એટલે જવાબ -1 આવી જાય। શું આવી જાય જવાબ -1 કારણ કે આ ઋણ 1 છે 1/1 ઉપર ગણતરીમાં લેવાય એટલે -1 જવાબ। હવે દાખલા નંબર આપણે 2 લઈએ છીએ। કિંમત શોધો આ નિયમો છે વિદ્યાર્થીઓ જે તમને મેં આગળ એનું રૂપ આપ્યું એવી રીતે તમને હંમેશા ખબર ના પડી પણ રકમ ના તો આપણે ઉદાહરણ લઈ લઈએ કે 10 ની જગ્યાએ તમે ગમે તે લઈ લો માની લો કે આ 2 છે 2 ની 0 ઘાત તો 1 આવ્યો 2 ની 1 ઘાત તો 2 આવ્યા 2 ની 2 ઘાત તો 4 એવી જ રીતે આની ઉલટી રીત લઈએ 4 તો હવે આ ધન હવે આપણે ઋણ લઈએ શું લઈએ ઋણ એટલે આ 2 ની -1 ઘાત તો 1 દુત્યાંશ તેવી જ રીતે 2 ની -2 ઘાત તો 1 2 નો વર્ગ તો 1 ચતુર્થાંશ 2 ની -3 ઘાત તો 1/2 2 ની 3 ઘાત અને જો ઋણ હતો નીચે છેદમાં ગયા ઋણ હતો છેદમાં પણ એની 2 ઘાત ઋણ છેદમાં પણ એની 3 ઘાત એટલે જવાબ 1 આવશે। આવી રીતે જે વિદ્યાર્થીઓએ ધન અને ઋણ આ સમજૂતી મેળવી છે જે વિદ્યાર્થીઓએ ઉદાહરણો જોયા છે અથવા સમજ્યા છે તેવા
આપણે આગળ પણ ભણી ચૂક્યા છીએ નિયમો જે છે આઘાત અને ઘાતાંક એમાં આધાર અને છેદની જે વાત આવી બાળકો એ ખાસ ધ્યાનમાં લઈએ આપણે અહીં આવા દાખલાઓ ગણતરી મળી અહીં તો 5 ની -7 અને 8 ગુણ્યા અહીં 8 પંચમાંશ અને ઋણ 4 છે હવે તમને આ દાખલાની જો ગણતરીમાં આવે આ 5 અષ્ટમાંશ અને -7 અને ગુણાકારનો નિયમ છે આ છેદમાં લઈએ તો 1 8 અને જે આ 5 છે ત્યાં તો આ 4 ઘાત અને આ 4 ઘાત થાય આ 4 ઘાત હવે આ એક જે છે એ છેદનો કરી નાખવું એટલે અંશ છેદ અંશ છે બરાબર તો હવે તમે આ દાખલાને ઉપર પણ લઈ જઈ શકો છો તો તમે આના જેવો જ્યારે બનાવો તો 5 અષ્ટમાંશની 4 ઘાત બની જાય 5 અષ્ટમાંશની 4 ઘાત બને તેથી બંને આધાર સરખા ગુણાકારનો નિયમ 5 અષ્ટમાંશ -7 + 4 માટે 5 અષ્ટમાંશ આ 7 છે 4 - 7 બરાબર 5 અષ્ટમાંશ 7 માંથી 4 જાય એટલે -3 એટલે 8 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત 8 ની 3 ઘાત એટલે આપણે અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 8 × 8 × 8 5 × 5 × 5 બરાબર 164 64 × 8 કરો 8 × 32 8 × 48 3 51 એટલે અહીં આયા 5 પાયો પાયો 25 25 × 5 પાયો 25 5 × 10 વધી ગયા 12 125 કેટલા આયા 125 તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો જે જવાબ છે તે 512 અને 125 એ આપણો અહીં જવાબ આવી રીતે દાખલો આપણે લઈ શકીએ ઘણા વિદ્યાર્થીઓને આવી રીતે રાખવા પડે તો બીજી રીતે પણ ખબર પડી શકે કેવી રીતે 5 છેદમાં જશે 8 ઉપર આવી જશે આ 5 છેદમાં જશે 8 ઉપર આવી જશે હવે આ 7 છે આ 4 આ ઋણ છે આ ધન છે એ ખાસ ધ્યાનમાં લઈએ જે વિદ્યાર્થીઓએ એટલે ઋણ છે એટલે એને ઋણ રાખાય બરાબર તો આ ઋણ અને આ ઋણ ઉપર જ્યારે જાય છે ત્યારે આ ધન થઈ જાય છે એ ક્યારે ધન થયા કે જ્યારે આપણે આનો આધાર સરખો કર્યો એટલે આ ઋણના ધન થયા એટલે -7 કરતા 4 થઈ ગયા આ બની ગયો હવે આપણે આગળ દાખલા નંબર 7 સાદુરૂપ આપો સાદુરૂપ આપો એ સાદુરૂપ આપવાનું છે કોઈ જવાબ આપવાની જરૂર નથી વિદ્યાર્થીઓ સાદુરૂપ આપવા માટે આપણે હંમેશા દાખલાની ગણતરી કરવી કોઈ પણ વિદ્યાર્થી રકમ જોયા પછી સૂત્ર ઉપર આધારિત છે તો સૂત્ર જે વિદ્યાર્થીઓ ધ્યાનમાં લે છે અને આવડે છે અહીં 25 કરી અને અહીં p ની ઋણ 4 ઘાત છે એટલે આપણે p ની સીધી 4 ઘાત નીચે કરી દઈએ જોયું હવે અહીં જો ગુણ્યા આ 5 ની ઋણ 3 ઘાત છે તો એને આપણે ઉપર લઈ જઈએ ગુણ્યા 5 ની 3 ઘાત હવે છેદમાં આ 10 તો છે એટલે 2 × 5 2 × 5 2 × 10 હવે આ p જે છે -8 ઘાત છે છેદમાં છે તો જ્યારે આ -8 ઘાત હોય ત્યારે અંશ છેદ અંશ એટલે આ પદ ઉપર જતું રહેશે એની છેદમાં 1 હશે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તમે આ 25 જે છે કે તમારે એમને રાખવા તો રાખી શકાય કોઈ સવાલ નહીં પરંતુ 25 5 ની 3 આ એક ઘાત આ લાવ્યા આપણે ગુણ્યા અહીં p ની 8 ઘાત આ 4 અહીં લાવ્યા હવે છેદમાં માત્ર 2 રહી ગયા આ t 4 અહીં આવી ગયા આ બંને સરખા છે અંશ છેદ છેદ છે આ છેદ એટલે ગુણમાં જાય આ છેદ છે એક ઘાત છે એક ઘાત અંશમાં 5 બાકી રહે આ 5 ની 3 ઘાત તો છે માટે
25 ગુણ્યા 3 માંથી 2 ગયા એટલે 5 નો વર્ગ અને અહીં કિંમત 4 ઘાત નીચે છેદમાં 2. હવે જો તમે 25 ગુણ્યા પાયો 25 ગુણ્યા t ની 4 ઘાત 2 25 ગુણ્યા 25 625 અને t ની 4 ઘાત અને છેદમાં 2. બાળકો આ શું આવી ગયો આપણો જવાબ? આ આપણો જવાબ આવે છે. એટલે દરેક વિદ્યાર્થી આ ધ્યાનમાં લેવાનું છે કે t ની 4 ઘાત 625 આ 25 ના એમ રાખે તો જો સુધી એનો દાખલાનું પૂરેપૂરું સાદું રૂપ ન થાય ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો આવા સાદા રૂપવાળા જે દાખલા કે તમને ઉદાહરણો આપવાનું છે, કારણ કે ઉદાહરણના દાખલા ખૂબ છે. જે વિદ્યાર્થીઓને ઉદાહરણની અંદર આવા દાખલાઓ કામમાં આવે છે અને જે વિદ્યાર્થીઓએ આવા દાખલાઓ ઉદાહરણો ગણતરીમાં લીધા હોય તો બહુ જ મજા આવશે. હવે આપણે અહીં જોઈ લઈએ 3 ની -5 ઘાત ગુણ્યા આ 10 ની 5 ઘાત છે એટલે તમે 2 ની 5 ઘાત અને 5 નું 5 -5 ઘાત અહીં 5 ની 3 ઘાત 125 ના ખબર પડે તો આ ધ્યાન રાખજો. 5 એ 25 5 એ 5 અને 5 એ 1 1 2 3 એટલે 5 ની 3 ઘાત આવી રીતે જે વિદ્યાર્થી મિત્રોને એનો અવયવ પાડવાના હોય તો અવયવ પાડવાનું પણ ધ્યાનમાં રાખીએ કે અવયવોથી આ બધી ઘાત મેળવવી બહુ સહેલી થઈ જાય છે. હવે આ 5 ની ઋણ 7 છે, 5 ની ઋણ 7. હવે આ 2 ની -5 ઘાત અને અહીં 3 ની -5. જે બાળકોને ખબર પડે છે એ આ સીધી ઉડાડી દેશે. 3 ની 5 ઘાત આ ઉડાડી દેશે. હવે જોઈ લો 5 ની -5 ઘાત અને અહીં 5 ની 3 ઘાત અને અહીં 5 ની -7. એટલે આ જે છે તે બરાબર માઈનસ આ બંને આધાર સરખા છે. 5 ની 3 -5 ઘાત 5 ની -7 ઘાત આ 5 ની -2 ઘાત અને 5 ની -7 ઘાત બરાબર શું થશે? આ 7 ઋણ છે. શું છે? ઋણ છે. એટલે અહીં તમે -7 ઘાત બરાબર 5 ની 7 -2 7 માંથી 2 જ્યાં બરાબર 5 ની 5 ઘાત 5 ની 5 ઘાત આ રીતે જવાબ આવ્યો. હવે ઘણા બાળકોને આવી રીતે જ્યારે ખબર ન પડે ત્યારે અહીંથી ફરી દાખલો આપણી જોડે જગ્યા છે ને પણ ફરી ખબર કરી શકાય. કેવી રીતે? આ ઋણ 5 ની જે ભાઈ નીચે જવા દો અને આ જે 5 ની -7 ઘાત છે એને આપણે ઉપર લાવી દઈએ. બરાબર? આ રૂપ ન કરી હોય આટલે જે આ રીત ન કરી હોય તો 5 ની 7 ઉપર અને 7 ની 3 10 10 નો 5 એ રીતે જવાબ આવી શકે. ઘણા વિદ્યાર્થીઓને ખબર ના પડે આમાં આટલા બધી ખબર ન પડે તો ફરી ગણાવું છું, ધ્યાન દેજો. જે વિદ્યાર્થીને આને ખબર ના પડી હોય તો આને ફરી સામાન્ય એકદમ સહેલી રીત કઈ રીતે આવશે એ જોઈએ. આ રૂપ છે એટલે 1 કરી અને 5 ની 5 ઘાત ગુણ્યા આ 5 ની 3 ઘાત અને છેદમાંથી આ 5 ની ઋણ 7 ઘાત છે ત્યાં ઉપર આવ્યો 1. હવે શું થયા? આ બંને આધાર સરખા એટલે 3 + 7 અને 5 ની -5 ઘાત એ હવે નીચે છેદમાં જતા રહ્યા એટલે 5 ની 5 ઘાત 5 ની 10 -5 ઘાત 5 ની 10 -5 ઘાત 10 માંથી 5 જાય એટલે 5 ઘાત 5 ની પછી પાછી ઘાત આવી જાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર 5 ની 5 ઘાત. આ જવાબ આપણને મળે 5 ની 5 ઘાત. 10 માંથી 5 જાય એટલે 5 ઘાત 5 તો છે દાદા. આ રીતે પણ જે વિદ્યાર્થી મિત્રોને જો પેલી રીત ન પાડી હોય તો આ એકદમ સહેલી છે. આ છેદમાં જતા રહ્યા આ તો છેદ 5 ની 3 ઘાત આ જે અંશ છેદ અંશ 5 ની 7 ઘાત 7 ની 3 10 ઘાત થઈ ગઈ બરાબર. અને આ 5 ની છેદમાં 5 ઘાત છે 5 ની 10 માંથી 5 ઘાત બાદ થયા એટલે 5 ની 5 ઘાત આ જવાબ આવ્યો. દરેક વિદ્યાર્થી મિત્રને મારી સૂચના છે કે આવા દાખલાઓ જે છે ઘાત અને ઘાતના આમાં તમે જે સૂત્રો સમજ્યા છો
એ સૂત્રો ઉપર આધારિત રહેજો તો ખૂબ મજા આવશે. આવા દાખલાઓ જે ઉદાહરણ સ્વરૂપમાં છે તે તમામ ઉદાહરણ સ્વરૂપમાં દરેક વિદ્યાર્થીઓએ ગણવાના રહેશે. આવતા પીરિયડની અંદર આપણે 12.1 પછી 12.2 ભણીશું.